આજે આપણે પારી ફરતી જરદોશી કરવાની છે। તો જો મેં પારી લઈ લીધી છે અને જરદોશીનું કટિંગ કરી લીધું છે। પારીની સાઈઝનું કટિંગ કરવાનું છે। તો પહેલાં આપણે આગળ પાછળ સાંકળી લઈ લેવું, પછી એક પારી નાખવાની છે, આવી રીતે પાછી એક સાંકળી લેવાની એટલે હાવ નજીક ન થાય। હવે આપણે જરદોશી લેવાની, તો આવી રીતે સાંકળી લઈને કરવાની છે। જો એક સાંકળી લીધી, આમાં પાછી એક સાંકળી અને પાછી એક સાંકળી થઈ ગઈ આપણે જરદોશીની મીંડી। એવી રીતે પાછી એક સાંકળી લઈને પાછી અહીં દૂર લેવાની, પાછી એક પારી ટાંકવાની, પાછી આપણે એક સાંકળી લઈ લેવું, આ બાજુ સાંકળી લેવાની, અહીંયા સાંકળી લીધી, ફરી આપણે એક સાંકળી લઈ અને પારી લઈશું। બ્લાઉઝમાં સૂટી બિંડી કરવી હોય તો આવી રીતે તમારે જરદોશી કરવાની। આવી રીતે આપણે બિંડી કરી અને લોક મારી દેવાનો। આવી 7ની કરાય, 6ની કરાય, 5ની કરાય, 3ની કરાય, તમને જેવી લાગે અનુકૂળ એવી કરવાની। હવે આપણે બીજી બિંદી કરશું। હવે આપણે આજે પારી ટાંકવાની છે અને ફરતી સતારીનું આઉટિંગ, તો બીજી સાંકળી લઈ લેવાની એટલે થોડુંક દૂર થઈ જાય અને પછી આઉટિંગ કરવાનું છે। આવી રીતે સાંકળી લેવાની છે। મેં તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું કે કેવી રીતે સતારી ટાંકવી ઉપરા ઉપર।
આપણી બિંદી થઈ ગઈ છે. હવે આપણે ત્રીજી ડિઝાઇન શીખવાના છે, તો ફરતી પારી ટાકશું. તો હવે આપણે આજે કુંદન લગાવી દેવાનું પહેલાં, અને ફરતું આ મટીરિયલ ટાંકવાનું છે. તો આપણે મોતીનું આઉટિંગ મારશું. જો આવી રીતે ખૂણો પડે ત્યાં એક સાંકળી લઈ લેવાની, એટલે ખૂણો આખો પડશે. તો આપણે નીચે પારી ટાંકી દેવાની એક સુરમાનું આઉટિંગ મારી દેવાનું. આપણી બિંદી તૈયાર થઈ ગઈ છે.